અયોધ્યાના રામ મંદિર અને અંબાજી મંદિરમાં દાન ચોરીની ઘટનાની શાહી હજી સુકાઈ નથી અને ત્યાં જ એક વિવાદ બેટ દ્વારકાથી પણ ઉઠ્યો છે। અહીં પણ મંદિર વહીવટી હિસાબ સામે સવાલ ઊભા થયા છે। બેટ દ્વારકાના રાણીવાસ સ્થિત આશરે 500 વર્ષ જૂના મંદિરના વહીવટ સામે અને અંદાજે ₹200 કરોડના ખજાનાના હિસાબ અંગે ગંભીર સવાલ ઉઠ્યા છે। બેટ દ્વારકાના પંડા સભાના પ્રમુખ અને મંદિરના પુરોહિત ભગવતી પ્રસાદ પાઢે આરોપ લગાવ્યો છે કે અંદાજે 40 વર્ષ પહેલા મંદિરનો કિંમતી સોના ચાંદી અને ઝવેરાતનો જથ્થો અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેનો સંપૂર્ણ હિસાબ ઉપલબ્ધ નથી। આ સાથે જ પીટીઆર એટલે કે પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટરમાં મંદિરની મિલકતો અને આભૂષણોની સંપૂર્ણ નોંધ ન હોવાનો દાવો છે। મંદિર અને ગૌચરની જમીન પર દબાણ તેમજ કર્મચારીઓના પગાર સહિતના વહીવટમાં પણ ગેરરીતિના આરોપો સાથે ટ્રસ્ટનો વહીવટ સવાલોના ઘેરામાં આવ્યો છે। 84-85ની સાલમાં અહીંથી 9 મોટા ટંક ભરાય લોખંડના અને સોનું અને ઝવેરાત અમદાવાદ લઈ ગયા। એમાં એમના જૂના જે સમયના મહેતાજી હતા એને એક એક દાગીનાનું વર્ણન કરીને લિસ્ટ બનાવેલું છે। અમે એને કીધું કે અમને એ લિસ્ટ બતાડો અને આ જે જૂના મહેતાજી છે એને તમે એ દાગીના બતાડો, ત્યારે અમને એમ થશે કે ના, કાર્ય પૂર્ણ થયું। પણ એ લોકો કાંઈ જાતનું કાંઈ કરતા નથી અને ટ્રસ્ટ કાંઈ બતાડવા પણ અમને તૈયાર નથી। પીટીઆરની અંદરના ભાગમાં કોઈ નથી, પીટીઆરની અંદરના ભાગમાં કોઈ ફેરફાર થયેલો નથી। વર્ષો પહેલા જે મિલકત ચલેલી છે એ મિલકત જ છે, નથી વેચાણ થયું એનો કોઈ ઉલ્લેખ કર્યો કે નથી કોઈ નવું આવ્યું એનો કોઈ ઉલ્લેખ કર્યો, જે દાગીના લઈ ગયા છે એનો પણ કોઈ પણ ઉલ્લેખ નથી। જો પીટીઆરની નકલમાં બધી વસ્તુ કમ્પ્લીટ કરવી તો અમારે કોઈ દાવો કરવાનો પ્રશ્ન નથી, કારણ કે સરકારશ્રીમાં તમારું લીગલ થયેલું છે, અમારે કોઈ દાવો કરવાનો વાત જ નથી। પીટીઆરમાં નથી એનો મતલબ છે કે ક્યાંક ને ક્યાંક ચેડા થયેલા છે। તો આસ્થાના ધામમાં અર્પણ થતી દાનની રકમને લઈને પણ ગંભીર સવાલ ઉઠ્યા છે। આક્ષેપ છે કે મંદિરની સંપત્તિની સુરક્ષામાં જોડાયેલા કર્મચારીઓને ઓછો પગાર મળતો હોવાને કારણે તેમને દાનમાં આવેલી રકમ લેવાની છૂટ આપવામાં આવી રહી છે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો માત્ર ટ્રસ્ટનો વહીવટ જ નહીં પરંતુ ભક્તોની આસ્થા સાથે જોડાયેલા વિશ્વાસ પર પણ મોટો ઘા વાગી શકે તેમ છે। 4:30 થી 6નો ટાઈમ છે। તમે તપાસ કરો, અંદરના કર્મચારીને પૂછો, મારા ઉપર ભરોસો ન રાખો, પૂછો કે તમને આ રીતની સિક્યુરિટીને પૂછો કે તમને આ રીતની છૂટ દેવામાં આવી છે કે આટલા ટાઈમમાં કર્મચારીઓએ ચોરી કરવી। આવી હકીકત પગાર ન વધારવા માટે થઈ અને આ કરી રહ્યા છે। આજ માણસનો 7 અને 8 હજારમાં પેટ કેમ ભરાવાનું છે કર્મચારીનો? કર્મચારીએ કાંઈક રસ્તો એનો કરવો જ પડે માટે કરી રહ્યા છે। અને મંદિરોના દાગીનાઓની ચોરી થઈ ગઈ છે, 2-2 કરોડ 3-3 કરોડના દાગીનાઓની, એની પોલીસ ફરિયાદ પણ નથી થઈ। પોલીસ ફરિયાદ થઈ હતી એ પાછી ખેંચી લેવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે આ તમામ દાવા અને આક્ષેપો ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે। ટ્રસ્ટ તરફથી આરોપો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું, ત્યારે સૌની નજર આ ગંભીર આક્ષેપોની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય છે કે નહીં તેના પર છે।